રાજ્યમાં ફરી એકવાર ચોમાસું જામ્યું છે। મેઘરાજાની નવી ઇનિંગ શરૂ થતા ફરી રોડ રસ્તા પાણી થઈ ગયા છે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું આગમન થયું। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી છે। તો હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ મેહુલીઓ હેત વરસાવશે। રાજ્યમાં ફરી જામ્યું ચોમાસું। સૌરાષ્ટ્ર મધ્યમાં વરસ્યું હેત, લોકોને ઉકળાટથી મળી રાહત। રાજ્યમાં ફરી એકવાર લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા તેમજ મધ્ય ગુજરાતમાં મેહુલિયાએ હેત વરસાવ્યું છે। આણંદના ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સમયે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। ગણતરીના કલાકોમાં ખાબકેલા ભારે વરસાદથી ફરી એકવાર રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી। ખંભાત શહેરના સરદાર ટાવર, મોચીવાડ, રબારીવાસ જેવા વિસ્તારો પાણી થઈ ગયા હતા, તો આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આણંદની સાથે ખેડામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી। નડિયાદ શહેરના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। વડોદરામાં પણ 8 દિવસ બાદ મેઘરાજાનું આગમન થયું હતું। ભારે ઉકળાટ બાદ મેહુલીઓ વરસતા લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે। શહેરમાં અડધો કલાક ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત શહેરમાં વહેલી સવારના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો, જેને કારણે અલથાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। સવારના સમયે મેઘાએ ધડબડાટી બોલાવતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। પાણી ભરાવાને કારણે સ્કૂલ જતા બાળકો પણ અટવાઈ ગયા હતા। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું। રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ જે હવામાન વિભાગની જે આગાહી તે મુજબ ધોરાજીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોરાજીના દ્રશ્ય જોઈ શકો છો કે ધોરાજીના જેતપુરના દ્રશ્યો છે તે ધોધમાર વરસાદ લઈને વાહન ચાલકોમાં પણ ભારે હાલાકી વેઠવાનો વાર આવી રહ્યો છે। આ દ્રશ્ય છે જેતપુરમાં જે પાણીઓ ભરાઈ ગયા હોય તેને લઈને લોકોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજીના જેતપુરના દ્રશ્યો છે કે જે હાલ ધોધમાર વરસાદ લઈને નદી નાળા પર છલકાઈ હોય ત્યારે ધોરાજીના જેતપુરમાં વાત કરીએ તો જેતપુરમાં જે વાહન ચાલકો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલ જે ધોધમાર વરસાદ લઈને જે હવામાન વિભાગે આગાહી કરી મુજબ ધોધમાર વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે। આ દ્રશ્ય છે જેતપુર રોડના અને ધોધમાર વરસાદ લઈ હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના મુજબ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પોરબંદરના કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। કુતિયાણાના કોટડા, માલ, મોહબ્બતપરા સહિતના ગામડામાં વરસાદ જોવા મળ્યો। ગીર સોમનાથના ઉના શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદે રમઝટ બોલાવી હતી। ઉનાના દેલવાડા, કંસારી, લામધાર સહિતના ગામમાં રાહતનો વરસાદ વરસ્યો હતો। વિસ્તારમાં ફરી એકવાર વરસાદ શરૂ થતા છેલ્લા કેટલાક દિવસોથી વાટ જોતા ધરતીપુત્રોને હશકારો થયો છે। ગીર સોમનાથના કોડીનાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘાનું આગમન થયું હતું। કોડીનારના અરણેજ, કાંટાળા, માલગામ, બાવાના પીપળવા ગામે વરસાદ પડ્યો હતો। અમરેલીના ખાંભા અને રાજુલામાં પણ વરસાદી માહોલ છવાયો હતો। ખાંભાના સરાકડિયા, ભાવડી, જીવાપર સહિતના ગામે વરસાદ જોવા મળ્યો, તો સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદમાં પણ હેત વરસ્યું હતું। રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોને રાહત મળી છે, તો સામાન્ય લોકોને ઉકળાટ બાદ ઠંડક મળી છે। રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ જોવા મળશે। गुरुवार रोज पण गाजबीज और पवन साथे वरसाद पड़શે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, लाइट टू मॉडरेट रेन सारे डिस्ट्रिक्ट में कवर है। डे 6 और डे 7 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है। डे 6 के लिए सुरेंद्रनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाड और सुरेंद्रनगर डिस्ट्रिक्ट शामिल है। और 7 के लिए पोरबंदर, जूनागढ़, अमरेली, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। महत्वનું છે કે ગુજરાત પર વરસાદી વાદળો ન બંધાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા। જો કે હાલ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી છે કે મેઘો 25-26 ઓગસ્ટે પોતાનો રૂપ બદલશે। 25-26 ઓગસ્ટથી મેઘો તોફાની બનીને ગુજરાત પર ત્રાટકશે અને જ્યાં વરસાદની ઘટ છે તેવા ઉત્તર ગુજરાતને પણ ગમરોળશે। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज।